મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISનો 78મો સ્થાપના દિવસ ઉજવાયો હતો, જેમાં ક્વોલિટી કોન્ક્લેવમાં મુખ્યમંત્રીએ સ્ટાન્ડર્ડ કાર્નિવલના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટના ધ્યેય સાથે મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટ અને સર્વિસથી સાકાર કરી શકાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટના ધ્યેય સાથે મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન એક ક્વોલિટી પ્રોડક્ટ્સ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે। ભારતીય માનક બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 78મા સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્ક્લેવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો। BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્ક્લેવ યોજવામાં આવી હતી।